છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા વહીવટી પાંખના અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે સૌહાર્દ તેમજ ટીમ સ્પિરિટ વધારવાના હેતુસર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટનો શુભ પ્રારંભ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે કલેક્ટરશ્રીએ ભાગ લેનાર તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહિત કરી ખેલદિલીપૂર્વક રમવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી। આ ટુર્નામેન્ટમાં વિવિધ વહીવટી વિભાગોની ટીમો ભાગ લઈ રહી છે, જેમાં પ્રથમ વખત વિવિધ વિભાગોની મહિલા ટીમો પણ મેદાનમાં ઉતરી છે। આ ઉદ્ઘાટન પ્રસંગે પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, ડીસીએફ રૂપક સોલંકી, એસીએફ ફતેસિંહ મીના અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી સેજલ સંગાડા સહિત જિલ્લા પંચાયતના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ તથા રમતપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વહીવટી કાર્યભારની વ્યસ્તતા વચ્ચે ખેલાડીઓના ઉત્સાહથી સમગ્ર મેદાન ખેલમય બની ગયું હતું।